વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પેપર સોલ્યુશન. 12મા ધોરણની અંદર 2024 નું પેપર સોલ્યુશન આજે આપણે ગણિતનું જોવાના છે. તો તેમની અંદર પહેલો MCQ આપણને અહીં આપેલ છે કે sin ઇન્વર્સ -1/2 પ્લસ cos ઇન્વર્સ √3/2. તો sin ઇન્વર્સ વિધેય છે અહીંયા, તો તે -12 આવશે 1/2 પ્લસ cos ઇન્વર્સ √3/2. તો તમારા જે કોષ્ટકમાં તમને આપેલ છે NCERT માં, તેમાં તમે જોઈ શકો છો sin ઇન્વર્સ અહીંયા આપણને માઇનસ આપેલ છે અને 1/2 sin ની કિંમત થશે π/6 sin ની અંદર. તો sin π/6 આપણે અહીંયા લખી શકીએ, પ્લસ cos ઇન્વર્સ અને cos ની પણ કિંમત અહીંયા થશે π/6. તો અહીંયા તમને ખબર છે કે વિધેય અને પ્રતિવિધેય જો બંને હોય, તેના પ્રદેશમાં આવતા હોય, તેના વિસ્તારમાં આવતો હોય, તો તે સામે સામે કટ થઈ જાય છે. તો એટલા માટે હવે આપણે આને કટ કરી દઈએ. તો અહીંયા આવશે π/6 સોરી, અને અહીંયા આવશે પ્લસ π/6. તો આ બંને કટ થશે અને આનો જવાબ આવશે 0.